ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 20 રવિવાર. શ્રી દત્ત કહે છે કે હે યદુ, મોક્ષપદની પ્રાપ્તિ માટે એક જ ગુરુને શ્રી ચરણે જવું જોઈએ. શ્રી ગુરુના શરણે જતા ગુરુ જે કોઈ ઉપદેશ જ્ઞાનાત્મક ગોષ્ઠી કરે તેનું ધ્યાનથી શ્રવણ કરવું જોઈએ અને શ્રવણ કરતાં જ્યાં શંકા કુશંકા થાય ત્યાં વિનય વિવેક નમ્રતાથી વંદન કરી શંકાના સમાધાન માટે પ્રશ્નોત્તરી કરવી. ગુરુજી જે પ્રશ્નોનું સમાધાન વેદાંત ધારે તર્કથી સમજાવે અને સ્વાત્મનું ભાન કરાવે, જેથી કોઈ સંશય રહેતો નથી. જ્યાં જ્યાં દ્વૈત ભાવથી તર્ક પેદા થાય ત્યાં ત્યાં બ્રહ્માદ્વૈત તે વસ્તુમાંથી સ્વબુદ્ધિથી ગુણસાર લઈ જ્ઞાનદ્રષ્ટિ કેળવવી જોઈએ. દ્વૈત ભાવમાંથી અનેક યુક્તિથી વિચારી અદ્વૈત ભાવ પ્રગટ થતાં મનને સુસ્થિર કરવા માટે 24 ગુરુ પાસેથી સાર ગુણ લઈને મનની બધી જ શંકાઓને મૂળથી નિર્મૂળ કરી સ્વરૂપને પામી બ્રહ્મરૂપે બ્રહ્મમાં જ ભળી જવાથી સતચિત આનંદની પ્રાપ્તિ થાય છે. પણ એ વિશુદ્ધ બ્રહ્મજ્ઞાન કેવળ બુદ્ધિથી ગ્રહણ થાય તેમ ન હોવાથી અન્ય દ્રષ્ટાંતોના તે પદાર્થોમાં 24 વસ્તુના સદ્ગુણોને ત્યાં ગુરુવત માન્યા છે. તેથી ત્યાં કોઈ વ્યભિચાર થતો નથી, પણ શોધક બુદ્ધિથી સર્વ સાર શોધવાથી જ સહજ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ આત્મજ્ઞાન મેળવવા માટે સાધકે હંસવૃત્તિથી સતત સ્વાધ્યાય કરવો જોઈએ. દરેક વસ્તુમાંથી જે ગ્રાહ્ય છે તેને ગ્રહણ કરી અન્યનો ત્યાગ કરવો જોઈએ. જેમાંથી જે સદ્ગુણ પ્રાપ્ત થતાં વ્યવહારમાં જીવન ઉપયોગી થાય તો જ જે તે સદ્ગુણને ગુરુ માન્યા કહેવાય. માત્ર પોથા પંડિત કે જે તે વસ્તુના સદ્ગુણના ગુણગાન ગાવાથી કે મોટી મોટી બડાઈ મારી લોકરાજી કરી ફક્ત શિખામણ દેવાથી કે તેનો માત્ર ઉપદેશ આપવાથી 24 નહીં પરંતુ 24 લાખ ગુરુ પાસેથી ગુણસારના પાનાના પાના લખી ભરવાથી અને તેને ગ્રંથ રૂપે રચી તેની કથાઓ કરી જનમેદની ગજાવવાથી ગુરુ તત્વ ક્યારેય સમજી પામી શકાતું નથી જ. એ ગુરુગમ વાત અચરજ પ્રમાણે તેવી છે. એ સાર ગુણ સમજાઈ જાય તો પાણી વિના તરસ છીપાઈ જાય છે, અન્ન વિના ભૂખ શાંત થઈ જાય છે. જ્યાં રાત દિવસનો કોઈ ભેદ દેખાતો નથી એવા જ્ઞાની અથવા એ સાર ગુણને ગ્રહણ કરવાવાળાના રાત દિન બંને સરખા થઈ જાય છે. એના માટે ના મળે નીંદ કે જાગ. તે 24 ગુરુના ગુણસારને જીવનના પ્રત્યેક વ્યવહારમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે જેવો સમજ્યા છે તેના જીવનમાં ક્યાંય દુઃખ સ્પર્શતું નથી. આ સાર ગુણથી જ દુર્લભ અતિ મોંઘું જે બ્રહ્મજ્ઞાન છે તે અતિ સુલભ થઈ જાય છે. આ તત્વની ઓળખ પરખાઈ જતાં ત્યાં પોથા થોથા કોઈ કામ લાગતા નથી. આ 24 ગુરુનો ગુણસાર છે તે જ વેદાંતનો સાર છે. આ 24 ગુરુના અદ્વૈતામૃત પાનથી જ મુમુક્ષુઓ જીવન મુક્ત થાય છે. પૂછે વંદન કરી યદુ જ્યાંથી જે દેવ લીધા ગુણ તે તથા કહો મને તત ખેવ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 52 દોહરો 1. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.